જે જે હરિએ કર્યું હેત એવું કરે કોણ, આપણે રે માત તાત સગા સમેત માન્યા સનેહી ભોળાપણે રે, જોને ગર્ભવાસની ત્રાસ ટાળી, ટળે કેમ કોઈની રીતે પણ ટાળીને અવિનાશ રાખે, ખબર અન્ન તોયની રે. વળી સમે સમે સંભાળ, વળી સમે સમે સંભાળ, જાણો કરે હરિજનને રે. બીજું એવું કોણ દયાળ, કારે મનાય નહીં મનને રે. બ્રહ્માંડની અંદર જે હેત છે, બ્રહ્માંડની અંદર જે હેત છે એ દૈહિક છે, એ દેહ પૂરતું, અને પ્રલય થાય એટલે બધું નાશ. બીજે જન્મે પછી બીજા બ્રહ્માંડ બહુ મોટી છે. એટલે ટૂંકમાં શ્રીજી મહારાજ, ગુણાતાન સ્વામી અને આ સત્પુરુષ એમનું જે હેત છે એ અનપેરેલલ, એને કોઈ ઉપમા ન દેવાય, કંઈ દે. આપણે મોટા ભાગ્ય આપણે એમને પહોંચી શકીએ એમ નથી, ક્યાં કીડીને ક્યાં હાથી, પણ એમને સામેથી આપણે ભગવાનના દર્શન થાય એમ જ નથી. આ શ્રીજી મહારાજ કોઈ રીતે અગોચર છે, એટલે આપણે નયન અગોચર, આપણે આ ચક્ષુથી આ ભગવાન દેખાય જ નહીં. આવે હોય તો દેખાય નહીં, પણ નરતમ ધાર્યું એની કૃપા અતિશય કરી એટલે આપણે જોઈ શકીએ છીએ એમને. દેખાય જ નહીં, પાસે હોય, ચારે બાજુ હોય તો દેખાય જ નહીં, અને જેમ ઇનવિઝિબલ હોય તોય દેખાતું નથી. એટલે મહારાજ મનુષ્ય દેહ ધારણ કર્યું અને આપણને દેખાય છે, એ મોટી કૃપા. એટલે એ હેતનું તો કંઈ માપ કરાય એમ નથી. અપાર ને અપાર છે, ને આપણે ફાઈ ગયા છે. It was reading about Bapa's life and Shastriji Maharaj's struggle that gave me the motivation to keep going. And through your guidance, you told her exactly what she needed to hear to strive for more. Just as Bappa waited for me in Robbinsville, you've been waiting for me my whole life, and I'm not hiding anymore. Swami Bappa, હું તમારું છું. One thing આપણે એવું કરવું જોઈએ કે you must have unflinching faith in God. Then all will work. પણ faithમાં આપણે જરાક થાય તો your whole building will topple over. Unflinching faith.
અને એ તમારે છે જ. પૂર્વના મુક્ત હોય એને આ બધું છે જ, દેખાય નહીં પણ છે જ, અંદર પડેલું છે. અને થોડું થોડું રિવીલ થાય છે. યુ આર અનકવરિંગ યોરસેલ્ફ અને બાપા પાસે જઈ રહ્યા છે.